નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલ MS પાવર જીકે પર। આજે તારીખ 8 માર્ચ 2026ના મહત્વપૂર્ણ કરંટ અફેર્સ લઈને અમે ફરી એક વખત હાજર છીએ। આજના વિડીયોમાં આપણે રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, રમતગમત, અર્થવ્યવસ્થા અને મહત્વપૂર્ણ દિવસોથી જોડાયેલા તાજા પ્રશ્નો અને જવાબો જોવા જઈ રહ્યા છીએ, જે ખાસ કરીને પોલીસ ભરતી, તલાટી, જીપીએસસી, પીએસઆઈ, એએસઆઈ, બિન સચિવાલય ક્લાર્ક તેમજ અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। મિત્રો, આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પણ મનાવવામાં આવે છે, જેનો ઉદ્દેશ વિશ્વભરમાં મહિલાઓના અધિકાર, સમાનતા અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે। આ ઉપરાંત રમતગમતની વાત કરીએ તો 2026 આઈસીસી T20 વર્લ્ડ કપનો ફાઇનલ મુકાબલો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ રહ્યો છે, જે ક્રિકેટ પ્રેમીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના છે। તો ચાલો મિત્રો, સમય બગાડ્યા વગર શરૂ કરીએ આજના 8 માર્ચ 2026ના સૌથી મહત્વપૂર્ણ કરંટ અફેર્સ। વિડીયો પસંદ આવે તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મિત્રો સાથે જરૂર શેર કરો। તો ચાલો શરૂ કરીએ આજનો પહેલો પ્રશ્ન। તાજેતરમાં લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસેનને કયા રાજ્યના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો બિહાર રાજ્યના। તાજેતરમાં લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસેનને બિહાર રાજ્યના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। દિલ્હીના નવા ઉપરાજ્યપાલ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો તરણજીતસિંહ સંધુને દિલ્હીના ઉપરાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। RN રવિને તમિલનાડુમાંથી બદલી કરીને કયા રાજ્યના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે? તો પશ્ચિમ બંગાળના। RN રવિને તમિલનાડુમાંથી બદલી કરીને પશ્ચિમ બંગાળના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે। તાજેતરમાં લદ્દાખના નવા ઉપરાજ્યપાલ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ છે વિનય કુમાર સક્સેના। તાજેતરમાં લદ્દાખના નવા ઉપરાજ્યપાલ તરીકે વિનય કુમાર સક્સેનાને નિયુક્ત કરવામાં આવ્યા છે। ભારતની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ જનગણના 2027 માટે કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા કયા બે અધિકૃત શુભંકારોનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો પ્રગતિ અને વિકાસ। પ્રગતિ એટલે મહિલા અને વિકાસ એટલે પુરુષ। ભારતની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ જનગણના 2027 માટે કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા પ્રગતિ અને વિકાસ આ બે અધિકૃત શુભંકારોનું અનાવરણ કરવામાં આવ્યું છે। ઘટતી પ્રજનન દરને રોકવા માટે કઈ રાજ્ય સરકારે ડ્રાફ્ટ પોપ્યુલેશન મેનેજમેન્ટ પોલિસી રજૂ કરી છે, જેમાં ત્રીજા બાળક માટે 25,000 પ્રોત્સાહન આપવાનો પ્રસ્તાવ છે? તો જવાબ છે આંધ્રપ્રદેશ રાજ્ય। ઘટતી પ્રજનન દરને રોકવા માટે આંધ્રપ્રદેશ સરકારે ડ્રાફ્ટ પોપ્યુલેશન મેનેજમેન્ટ પોલિસી રજૂ કરી છે, જેમાં ત્રીજા બાળક માટે 25,000 પ્રોત્સાહન આપવાનો પ્રસ્તાવ છે। આઈસીસી પુરુષ T20 વિશ્વકપ 2026ના સેમીફાઇનલમાં ભારતે કઈ ટીમને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો? તો જવાબ છે ઇંગ્લેન્ડ। આઈસીસી પુરુષ T20 વિશ્વકપ 2026ના સેમીફાઇનલમાં ભારતે ઇંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો। તાજેતરમાં કયા દેશના યુદ્ધ જહાજ IRIS ડેના શ્રીલંકાના દરિયા કિનારે ડૂબી જતા ભારતીય નૌસેનાએ શોધ અને બચાવ અભિયાનમાં ભાગ લીધો? તો જવાબ છે ઈરાન। તાજેતરમાં ઈરાનના યુદ્ધ જહાજ IRIS ડેના શ્રીલંકાના દરિયા કિનારે ડૂબી જતા ભારતીય નૌસેનાએ શોધ અને બચાવ અભિયાનમાં ભાગ લીધો। ભારતીય રેલવે દ્વારા તાજેતરમાં પહેલીવાર માલગાડી દ્વારા કયા ઉત્તર પૂર્વ રાજ્યમાં અનાજ પહોંચાડવામાં આવ્યું છે? તો જવાબ છે મિઝોરમમાં। ભારતીય રેલવે દ્વારા તાજેતરમાં પહેલીવાર માલગાડી દ્વારા મિઝોરમમાં રાજ્યમાં અનાજ પહોંચાડવામાં આવ્યું છે। તાજેતરમાં ભારતીય વાયુસેનાનું કયું લડાકુ વિમાન આસામના કાર્બી આંગલોંગ જિલ્લામાં નિયમિત ઉડાન દરમિયાન રડાર સંપર્ક તૂટતા દુર્ઘટનાગ્રસ્ત થયું? તો જવાબ છે સુખોઈ 30 MKI। તાજેતરમાં ભારતીય વાયુસેનાનું સુખોઈ 30 MKI લડાકુ વિમાન આસામના કાર્બી આંગલોંગ જિલ્લામાં નિયમિત ઉડાન દરમિયાન રડાર સંપર્ક તૂટતા દુર્ઘટનાગ્રસ્ત થયું। તાજેતરમાં મહિલાઓને ઉદ્યોગ સાહસિકતા માટે પ્રોત્સાહન આપવા માટે ટ્વિસ યોજના કઈ રાજ્ય સરકારે શરૂ કરી છે? તો જવાબ છે તમિલનાડુ રાજ્ય સરકારે। તાજેતરમાં મહિલાઓને ઉદ્યોગ સાહસિકતા માટે પ્રોત્સાહન આપવા માટે તમિલનાડુ સરકારે ટ્વિસ યોજના શરૂ કરી છે। કઈ?
ટ્વિસ યોજના શરૂ કરી છે? તાજેતરમાં કોમ્પ્રેસ્ડ બાયોગેસ કોન્ફરન્સ 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તે જવાબ છે પુણે, મહારાષ્ટ્ર. તાજેતરમાં કોમ્પ્રેસ્ડ બાયોગેસ કોન્ફરન્સ 2026નું આયોજન પુણે, મહારાષ્ટ્ર ખાતે કરવામાં આવ્યું હતું. તાજેતરમાં મહિલા ઉદ્યોગ સાહસિકોને આર્થિક સહાય આપવા માટે સ્ફૂર્તિ કાર્યક્રમ કઈ સંસ્થાએ શરૂ કર્યો છે? તો L&T ફાઇનાન્સ એટલે કે લાર્સન એન્ડ ટુબ્રો ફાઇનાન્સ તાજેતરમાં મહિલા ઉદ્યોગ સાહસિકોને આર્થિક સહાય આપવા માટે સ્ફૂર્તિ કાર્યક્રમ શરૂ કર્યો છે. તાજેતરમાં કયા રાજ્યના આરોગ્ય વિભાગે નાગરિકોને નજીકની જાહેર આરોગ્ય સુવિધાઓ વિશે માહિતી આપવા માટે મી હેલ્થ મોબાઈલ એપ લોન્ચ કરી છે? તો જવાબ છે કેરળ રાજ્યના. કેરળ રાજ્યના આરોગ્ય વિભાગે નાગરિકોને નજીકની જાહેર આરોગ્ય સુવિધાઓ વિશે માહિતી આપવા માટે મી હેલ્થ મોબાઈલ એપ લોન્ચ કરી છે. કયા રાજ્યએ? કેરળ રાજ્યએ. નેક્સ્ટ કે તાજેતરમાં કયા રમતને પ્રોત્સાહન આપવા માટે ભારતમાં વિશ્વની પ્રથમ ફ્રેન્ચાઇઝ આધારિત લીગની જાહેરાત કરવામાં આવી છે? તો જવાબ છે સાયકલિંગ. તાજેતરમાં સાયકલિંગ રમતને પ્રોત્સાહન આપવા માટે ભારતમાં વિશ્વની પ્રથમ ફ્રેન્ચાઇઝ આધારિત લીગની જાહેરાત કરવામાં આવી છે. કઈ રમત? સાયકલિંગ. મિત્રો, આજના કરંટ અફેર્સના મોસ્ટ આઈએમપી પ્રશ્નો અહીં પૂરા થાય છે. આવતીકાલના નેક્સ્ટ કરંટ અફેર્સના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.